વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જેમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે તો રાજ્યના 8 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। રાજ્યના 24 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે ક્યાં વરસાદનું રેડ એલર્ટ છે તે જોઈએ તો વડોદરા અને ભરૂચ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ છે। સુરત અને તાપી જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ છે એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નવસારી અને વલસાડમાં આજે પણ મેઘરાજા તેને ગમરોડે તેવી આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલી માટે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અને ક્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં જે ભારે વરસાદની સ્થિતિ છે તેના કારણે કેન્દ્ર સરકાર જે છે તે પણ સતર્ક છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વરસાદની જે સ્થિતિ છે તેની જાણકારી મેળવી છે। અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી છે। અમિત શાહે મુખ્યમંત્રીને ફોન કરીને તમામ માહિતી મેળવી છે। આ સાથે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરી છે। વરસાદી સંકટને ધ્યાનમાં રાખીને અમિત શાહે જરૂરી સૂચના પણ આપી છે। તો રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહી છે। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને સરકાર સતર્ક બની છે।